ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો 10 અને 20 રૂપિયાની નોટને લઈને મહત્વપૂર્ણ સમાચાર તો 75 વર્ષ બાદ ગુજરાત સરકારે કાયદાની અંદર મોટો ફેરફાર કર્યો છે જેમના થકી ગુજરાતના લાખો ખેડૂતોને ફાયદો થશે એમની માહિતી અશોક પટેલની આગાહી અંબાલાલ પટેલ દ્વારા 5 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદની મોટી આગાહી તો ગુજરાતના ખેડૂતો માટે નવી યોજના શરૂ જેની અંદર ખેડૂતોને મળશે 14000 રૂપિયાની સહાય તો આજથી વરસાદનું નક્ષત્ર બદલાશે અને વાતાવરણની અંદર પલટો આવશે સોના ચાંદીના ભાવ અને મિત્રો ગુજરાતની સામાન્ય જનતાને મોટો ઝટકો ભાવ વધારો થયો અને મિત્રો આજના હવામાન સમાચાર જાણીશું જેની અંદર હવામાન વિભાગની આગાહી સાથે સાથે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે અને એને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ આવશે એમની તમામ માહિતી આજના આ વિડીયોની અંદર જાણીશું મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે સૌથી પહેલા તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય આજના સોના ચાંદીના ભાવ ઉપર નજર કરીએ તો મિત્રો અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા જેવા શહેરોની અંદર 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,31,400 રૂપિયા છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,43,340 રૂપિયા છે આમ સોના ચાંદીના ભાવની અંદર મિત્રો ગઈકાલે 800 રૂપિયાથી લઈ અને 2000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે તો ચાંદીની અંદર પણ મિત્રો 4000 રૂપિયા સુધીનો ગઈકાલે ઘટાડો નોંધાયો છે અને ચાંદી છે એ મિત્રો હાલમાં 2,30,000 રૂપિયા આજુબાજુ મળી રહી છે આપ સૌ જાણો છો કે 2026ની અંદર યુદ્ધના વાટાઘાટો થયા ત્યાર પછી સતત સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો થઈ રહ્યો છે જે સોનાનો ભાવ છે એ મિત્રો 1,50,000 રૂપિયા આજુબાજુ હતો જે ઘટી અને 1,30,000 રૂપિયા આજુબાજુ આવી ગયો છે અને ચાંદી છે એ 2,90,000 રૂપિયા આજુબાજુ વેચાતી હતી એની અંદર પણ મિત્રો ઘટાડો થયો છે અને 2,30,000 રૂપિયા આજુબાજુ હાલમાં ચાંદીનો ભાવ છે એ આવી ગયો છે પછી ગુજરાતની જનતા માટે મોટા અને ખરાબ સમાચાર કે ફરી એક વખત ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે અને મોટો ઝટકો છે એ સામાન્ય જનતાને આપવામાં આવ્યો છે મિત્રો ગઈકાલે સીએનજીના ભાવની અંદર ફરી 2 રૂપિયાનો વધારો છે એ ઝીકવામાં આવ્યો છે અદાણીએ સીએનજીના ભાવની અંદર પ્રતિ કિલોએ 2 રૂપિયાનો ભાવ વધારો કરતા નવો ભાવ છે એ 90 રૂપિયા આસપાસ પહોંચી ગયો છે આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલ છે એ પણ 97-98 રૂપિયા આસપાસ મળી રહ્યું છે અને સીએનજીના ભાવ પણ 90 રૂપિયા આસપાસ પહોંચી ગયા છે એટલે સીએનજી અને પેટ્રોલના ભાવ છે એ હવે સમકક્ષ થઈ ગયા છે વર્ષ 2026માં અત્યાર સુધીમાં સીએનજીના ભાવની અંદર કુલ 10 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ ભાવ વધારાથી સીએનજીના વાહન ચાલકો હોય રિક્ષા ચાલકો હોય એની ઉપર આર્થિક ભાર વધશે અને એ વાહન ચાલકો ભાર છે એ ગુજરાતની જનતા ઉપર ગ્રાહકો ઉપર નાખશે અને એને કારણે ગુજરાતની જનતા હેરાન થશે આમ ગઈકાલે સીએનજીના ભાવની અંદર ફરીથી 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એટલે આવનાર દિવસોની અંદર રિક્ષા ભાડું ટેક્સી ભાડું છે એ વધી શકે છે સમાચારોની અંદર આગળ વધ્યું તો 10 અને 20 રૂપિયાની નોટને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે દેશમાં આગામી વર્ષે 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટ ચલણમાં આવી શકે છે કેમ કે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નોટોના પ્રિન્ટિંગ માટે ગ્લોબલ ટેન્ડરની જાહેરાત કરી અને વિદેશી કંપનીઓ પાસેથી અરજીઓ મગાવી છે ભારતની અંદર પ્લાસ્ટિક નોટની શીટ બનાવતી કંપનીઓ ન હોવાને કારણે વિદેશી કંપનીની મદદ લેવામાં આવી છે અગાઉ પણ 2010માં પ્લાસ્ટિકની ચલણી નોટ છે એ બજારમાં લાવવા માટે પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ ત્યારે પ્રોજેક્ટ છે એ સફળ થયો ન હતો હવે ફરી એક વખત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ટેન્ડર મગાવ્યું છે ટેન્ડરની પ્રક્રિયા છે એ પૂર્ણ થશે અને આ પ્રોજેક્ટ છે એ સફળ થશે તો મિત્રો 2027 પછી ભારતની અંદર ગુજરાતની અંદર 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટ ચલણમાં આવી શકે છે તો હાલમાં 10 અને 20 રૂપિયાની નોટને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે આવનાર દિવસોની અંદર 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટ છે એ ચલણમાં આવી શકે છે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય કે 75 વર્ષ બાદ જમીન કાયદાની અંદર ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે ગુજરાત સરકારે 75 વર્ષ જૂના ટુકડા ધારા 1947ની અંદર ઐતિહાસિક સુધારો કર્યો છે અને નવા સુધારા મુજબ સમગ્ર ગુજરાતની અંદર શહેરી વિસ્તારની અંદર અને ગામની અંદર 10 ગુઠા એટલે કે અંદાજે 1000 ચોરસ વાર કે 9000 ચોરસ ફૂટથી ઓછી જમીન હશે એમને જમીનનો ટુકડો ગણવામાં આવશે અને એ જમીનનું વેચાણ પણ થઈ શકશે એ જમીનની ખરીદી પણ થઈ શકશે અને એ જમીન ઉપર ખેતી પણ થઈ શકશે અને સરકારી લાભો છે એ પણ એની અંદર મળશે મિત્રો અત્યાર સુધી એવું હતું કે જમીનનો નાનો ટુકડો હોય તો એ ટુકડો તમે પાડોશી સિવાય બીજા કોઈને વેચી શકતા ન હતા પરંતુ હવે આ નિયમ છે નાબૂદ કરવામાં આવ્યો છે અને હવે તમે એ ટુકડો જમીન છે એ ગમે તેને વેચી શકશો શહેરીની અંદર પણ આ નિયમ છે એ નાબૂદ કરવામાં આવ્યો છે અને જૂના કેસો ચાલે છે એને પણ દંડ વગર પેનલ્ટી વગર સોલ્વ
કરવામાં આવશે। મિત્રો એવું થતું હતું કે એક ઘરની અંદર 3-4 ભાઈ હોય તો વારસાઈ થતી હતી અને મોટી જમીન હોય એમાંથી ધીમે ધીમે નાની થઈ જતી હતી અને ટુકડા થઈ જતા હતા। પછી એ નાના ટુકડા છે એ વારસાઈ કરાવવાને કારણે વેચાણ પણ ન થતું હતું અને એની ખરીદી પણ ન થતી અને એની અંદર ખેતી પણ ન થતી હતી, કેમ કે નાના ટુકડાની અંદર જમીન હોય તો એની અંદર ટ્રેક્ટર ચલાવવું, કૂવો બનાવો કે આધુનિક પદ્ધતિથી ખેતી કરવી હોય તો એ મુશ્કેલ બનતી હતી અને સરકારી લાભો પણ મળતા ન હતા। એને કારણે ગુજરાત સરકારે મિત્રો હાલમાં મોટો નિર્ણય લીધો છે અને જમીન ટુકડા ધારા 1947 છે એની અંદર ફેરફાર કર્યો છે। એ અંતર્ગત હવે શહેરી વિસ્તારની અંદર અને ગામની અંદર નાની જમીન હોય તો એમની ખરીદી થશે, વેચાણ થશે અને એની અંદર ખેતી પણ થઈ શકશે અને આ અંતર્ગત ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે। 75 વર્ષ બાદ આ નિર્ણયની અંદર, નિયમની અંદર, કાયદાની અંદર ગુજરાત સરકારે ફેરફાર કર્યો છે, જેમના થકી ગુજરાતના લાખો ખેડૂતોને ફાયદો થશે। ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે મિત્રો આજે 20 જુલાઈ 2026 છે અને આજથી ગુજરાતની અંદર વરસાદનું નક્ષત્ર છે એ બદલાયું છે અને પુષ્ય નક્ષત્રની શરૂઆત થઈ છે। મિત્રો આ પુષ્ય નક્ષત્ર છે એ 3 ઓગસ્ટ 2026 સુધી ચાલશે અને આ નક્ષત્રનું વાહન છે એ ઉંદરનું છે અને આ નક્ષત્રની અંદર વરસાદ છે એ પડતો હોય છે અને આ વરસાદનું પાણી છે એ પાક માટે અમૃત સમાન ગણવામાં આવે છે। એટલે મિત્રો આજથી નક્ષત્ર બદલાશે અને નક્ષત્ર બદલાતા જ ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે અને આવતીકાલે 21 તારીખ છે ને ત્યાર પછી 22 તારીખે ગુજરાતની અંદર સારો વરસાદ પડશે એવું મોડલો બતાવી રહ્યા છે। અને આપ સૌ જાણો છો કે પુનઃવસુ અને પુષ્ય બંને નક્ષત્ર વાદીલા છે। એક નક્ષત્રની અંદર વરસાદ પડે તો એના પછીના બીજા નક્ષત્રની અંદર વરસાદ છે એ પડતો હોય છે। એ પ્રમાણે મિત્રો પુનઃવસુ નક્ષત્રની અંદર સારો વરસાદ પડ્યો હતો એટલે હવે પુષ્ય નક્ષત્રની અંદર સારો વરસાદ પડવાના સંકેતો વેધર મોડલની અંદર બતાવી રહ્યા છે। અને આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાક દિવસોથી હવામાન નિષ્ણાંતો છે એ પણ આગાહી કરી રહ્યા છે અને વેધર મોડલની અંદર પણ વરસાદનો નવો રાઉન્ડ છે એ આવી ગયો છે। અને મિત્રો આ નક્ષત્રની અંદર એટલે કે પુષ્ય નક્ષત્રની અંદર 20 જુલાઈથી 3 ઓગસ્ટની વચ્ચે, 25 જુલાઈથી લઈ અને 31 જુલાઈની વચ્ચે ગુજરાતની અંદર ભારે અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે। તો ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર। ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો જ્યાં ભારે વરસાદ નથી થયો, હજી વાવણી નથી થયો અને જે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે એમની માટે ખૂબ જ કામના સમાચાર કે નક્ષત્ર બદલાતા ગુજરાતની અંદર વરસાદ છે એ નોંધાશે અને 25 થી લઈને 31 તારીખની વચ્ચે ગુજરાતમાં ભારે અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એ આવશે। ગુજરાતના અમુક વિસ્તારો છે એ કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે અશોકભાઈ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। અશોક પટેલે કહ્યું છે કે ચોમાસું ધરીનો પશ્ચિમ છેડો છે એ હજુ નોર્મલ સ્થિતિમાં નથી, એટલે 22 તારીખ સુધી ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ નથી। ઝાપટા છે એ વરસશે, હજુ સાર્વત્રિક ભારે વરસાદની સંભાવના ઓછી છે। બીજા વિસ્તાર કરતાં દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ છે એ વધુ રહેશે। તો મિત્રો આજે 20 તારીખ છે અને 22 તારીખ સુધી હજી ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતાઓ નથી એવી અશોક પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર ભારે વરસાદના રાઉન્ડને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને એની અંદર 3 થી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ છે પડી શકે છે। એમાં ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર, તો મધ્ય ગુજરાતની અંદર વડોદરા, આણંદ અને અમદાવાદ જિલ્લાની અંદર અને કચ્છના કેટલાક ભાગોની અંદર 3 થી લઈને 4 ઇંચ અને કેટલાક ભાગોની અંદર 5 થી લઈ અને 6 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અને સૌરાષ્ટ્રની અંદર પણ રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીની અંદર ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે એ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો વરસાદથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે એ જળબંબાકાર બની શકે છે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। મિત્રો અંબાલાલ પટેલ દ્વારા 25 થી લઈ અને 30 તારીખની વચ્ચે ભારે વરસાદનો રાઉન્ડ આવવાની સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના ખેડૂતોને મળશે 14,000 રૂપિયાની સહાય। મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે એટલે કે વર્ષ 2026માં મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી યોજના છે એ શરૂ કરવામાં આવી છે। આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર છેલ્લા 2-3 વર્ષથી કપાસનું ઉત્પાદન અને વાવેતર ઘટ્યું છે। તો મિત્રો આ ઉત્પાદન અને વાવેતરને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે આ વર્ષે નવી યોજના છે એ ચાલુ કરી છે અને આ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને હેક્ટર દીઠ 14,000 રૂપિયાની સહાય આપવામાં
કરવામાં આવશે। તો મિત્રો આ વર્ષે તમે કપાસનું વાવેતર કર્યું છે અથવા તો કપાસનું વાવેતર કરવાના છો તો વહેલી તકે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી છે એ કરી દેજો। આ અરજી છે એ તમે 24/7/2026 સુધી કરી શકશો અને અરજી કરવા માટે આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનના પુરાવા જેની અંદર 7, 12 અને 8 અને મોબાઈલ નંબર જોશે। આટલા ડોક્યુમેન્ટ લઈને તમારા ગામની અંદર જ્યાં વીસી ઓપરેટર હોય, વિલેજ કમ્પ્યુટર ઓપરેટર, ત્યાં જઈ અને વહેલી તકે ફોર્મ ભરી દેજો, જેથી કરીને તમે કપાસનું વાવેતર આ વર્ષે કર્યું હોય અથવા તો કરવાના હો તો એ વાવેતરની અંદર તમને હેક્ટર દીઠ ગુજરાત સરકાર તરફથી 14,000 રૂપિયાની સહાય છે એ મળી શકે। આ સહાયનો લાભ લેવા માટે વહેલી તકે 24 તારીખ સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે અરજી કરી દેજો અને આ માહિતી ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો। આજના હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો આજે 20 જુલાઈ છે ને 20 જુલાઈનો વેધર ડેટા તમે અહીંયા જોઈ શકો છો। મિત્રો આ વેધર ડેટાની અંદર આ આપણું ગુજરાત છે, ગુજરાતથી નીચે અરબી સમુદ્ર છે, બીજી બાજુ બંગાળની ખાડી છે ને બંગાળની ખાડી છે એ ખૂબ જ સક્રિય અવસ્થાની અંદર છે, પરંતુ અહીંયા અરબી સમુદ્ર છે એ પણ સક્રિય અવસ્થાની અંદર બતાવી રહ્યો છે। મુંબઈ, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, કર્ણાટકના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર મિત્રો અરબી સમુદ્ર સક્રિય અવસ્થાની અંદર છે અને આ ચોમાસાનો ભાગ છે એ પણ ભારતના ઘણા બધા એટલે કે 70 થી 80% ભાગોની અંદર ફરીથી ચોમાસું એક્ટિવ થયું છે અને એક્ટિવ ચોમાસાનો ભાગ અને અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે દક્ષિણ છેડે એટલે કે દક્ષિણ ગુજરાત ઉપર આવી છે, જેમને કારણે ગઈકાલે દક્ષિણ ગુજરાત, સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારો એ તમામ વિસ્તારોની અંદર 1 થી લઈ અને 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો અને આજે પણ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે, કેમ કે મિત્રો ઉત્તર ભારત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, મધ્ય ભારતની અંદર યુએસી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે, બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે એને રિલેટેડ આ રીતે એક સર્ક્યુલેશન બની રહ્યું છે અને અરબી સમુદ્રમાં પણ ટ્રફ છે, ટ્રફને કારણે આ રીતે સર્ક્યુલેશન બની રહ્યું છે અને એના વાદળો ગુજરાત ઉપર આવી રહ્યા છે, જેમને કારણે આજે 20 તારીખ છે, ત્યાર પછી આવતીકાલે 21 તારીખ છે અને ત્યાર પછી 22 તારીખ, આમ 3 દિવસ સુધી હવે આજથી ભારે વરસાદ છે એ જોવા મળશે। એમાં આજે મિત્રો 20 તારીખે ગુજરાતની અંદર સુરત હોય, વલસાડ હોય, નવસારી હોય, દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો હોય, ડાંગ હોય, તાપી હોય, નર્મદા હોય, છોટાઉદેપુર હોય, ત્યાર પછી વડોદરાના પણ કેટલાક સેન્ટરો હશે, દાહોદ, પંચમહાલ, ગોધરા, આણંદ અને અમદાવાદના સેન્ટરો છે, આ તમામ વિસ્તારોની અંદર આજે મોટો ફેરફાર થશે, સારા વરસાદી ઝાપટા પડશે। દક્ષિણ ગુજરાતની અંદર ફરી આજે 1 થી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ છે એ નોંધાઈ શકે છે। તો સૌરાષ્ટ્રની અંદર પણ પશ્ચિમ બાજુ હવે વરસાદ છે એ ચાલુ થશે। પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, દીવ, ગીર સોમનાથના વિસ્તારોની અંદર સારા વરસાદી ઝાપટા પડશે। કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર પણ બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીના વિસ્તારો, પાટણના વિસ્તારો છે એની અંદર ધીમે ધીમે હવે વરસાદી ઝાપટા છે એ વધશે। આજે સૌથી વધારે જોર છે એ દક્ષિણ ગુજરાતની અંદર રહેશે, બપોર પછી અને વહેલી સવારે વરસાદ વધારે નોંધાશે। ખાસ કરીને મિત્રો પવનની સ્પીડ છે એ હવે ઘટી છે અને હજી પણ ઘટવાની છે। ત્યાર પછી અહીંયા 21 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો। 21 તારીખે પણ સૌરાષ્ટ્રના તમામ સેન્ટરોની અંદર વાદળછાયું વાતાવરણ અને છૂટો છવાયો ઝાપટાનો વરસાદ, અમુક સેન્ટરોની અંદર 1 થી લઈ અને 2 ઇંચ સુધીનો વરસાદ છે એ પડી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ યથાવત રહેશે, પરંતુ અહીંયા મધ્ય ગુજરાતની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે કે જ્યાં સિસ્ટમનો ભાગ આવી રહ્યો છે, આ સિસ્ટમનો ભાગ એ ભાગ ઉપર વધારે વરસાદની શક્યતા 21 તારીખે અને 22 તારીખે દેખાઈ રહી છે વેધર મોડલની અંદર અને એ પ્રમાણે તમે જોઈ શકો છો। આ 22 જુલાઈનો વેધર ડેટા છે। 22 તારીખે દરિયાઈ પટ્ટીની અંદર સૌરાષ્ટ્રની અંદર, ઉત્તર ગુજરાતની અંદર, રાજસ્થાન, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર 1 થી લઈને 2 ઇંચ અને ભારે વરસાદ મોડલો પ્રમાણે દેખાઈ રહ્યો છે અને સારા વરસાદી ઝાપટા છે એ જોવા મળશે। મિત્રો અહીંયા હવામાન વિભાગનો સેટેલાઇટ ઇમેજ પણ તમે જોઈ શકો છો। આ ઇમેજની અંદર પણ ગુજરાતના 70 થી લઈને 80% ભાગોની અંદર ફરીથી ચોમાસું એક્ટિવ થયું છે, હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત ઉપર પણ ક્લાઉડ એટલે કે વાદળો છે એ દેખાઈ રહ્યા છે અને એ પ્રમાણે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાતની અંદર સારા વરસાદી ઝાપટા છે એ 2 દિવસ નોંધાશે। ત્યાર પછી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે 25 તારીખથી મિત્રો ગુજરાતની અંદર સારા વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થશે અને એ રાઉન્ડ ચાલુ થવાનું મેઇન કારણ છે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે, સિસ્ટમ આગળ વધશે મધ્ય ભારત ઉપર અને મધ્ય ભારત ઉપરથી ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો ઉપરથી એ સિસ્ટમ પસાર થશે, જેમને કારણે ગુજરાતની અંદર 25 થી લઈ અને મિત્રો 31 જુલાઈ વચ્ચે સારા વરસાદનો રાઉન્ડ આવશે। પરેશભાઈ
ગૌસ્વામી દ્વારા પણ આમની માહિતી છે એ છેલ્લા ઘણા દિવસોથી આપવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા પણ આજે પુષ્ટિ કરવામાં આવી છે. હવે હવામાન વિભાગની આગાહી જાણી લઈએ એટલે તમને માહિતી મળી જાય. પછી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 19 જુલાઈ 2026ની એટલે કે ગઈકાલની મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા બહાર પાડેલી આ નવી આગાહી છે અને આ નવી આગાહીની અંદર મિત્રો જણાવવામાં આવ્યું હતું કે છેલ્લી 24 કલાક દરમિયાન સુરત, તાપી અને દમણના કેટલાક વિસ્તારોની અંદર હેવી એટલે કે ભારે વરસાદ પડ્યો હતો. 2 ઇંચ 3 ઇંચ સુધીનો વરસાદ છે નોંધાયો હતો એમની માહિતી આપેલી છે. આ સાથે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રને અમુક વિસ્તારોની અંદર હળવા ઝાપટા નોંધાયા હતા એમની પણ માહિતી આપેલી છે અને મિત્રો હાલમાં આખા ભારતની અંદર જેટલી સિસ્ટમો સક્રિય છે એમની માહિતી આપેલી છે. એની અંદર તમે જોઈ શકો છો એક મોન્સૂન ટ્રફ બનેલો છે, એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, એક સુપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે. આ બધી સિસ્ટમોને કારણે ગુજરાત ઉપર વરસાદ છે પડી રહ્યો છે અને આ વરસાદના વિસ્તારોની અંદર હજી પણ આવતીકાલે અને એના પછીના દિવસે વધારો થશે. ત્યાર પછી મિત્રો એક વોર્નિંગ છે એ પણ આપવામાં આવી છે, એ પણ તમને જણાવી દઉં. અહીંયા રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની આગાહી છે તમે જોઈ શકો છો. 20 તારીખ માટે સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે. ગઈકાલે આગાહી છે બદલાવવામાં આવી હતી અને વધારે વરસાદ પડવાની શક્યતા દક્ષિણ ગુજરાતની અંદર બતાવવામાં આવી હતી અને એ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે નોંધાયો હતો. આજે પણ વરસાદની આગાહી થોડીક વધારવામાં આવી છે. ત્યાર પછી અહીંયા તમે 21 તારીખ માટે જોઈ શકો છો. 21 તારીખ માટે પણ આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે. ત્યાર પછી અહીંયા 22 તારીખે, 23 તારીખે અને 24 તારીખે ગુજરાતની અંદર વરસાદની શક્યતા માત્ર દક્ષિણ ગુજરાતની અંદર જ છે. પરંતુ અહીંયા ખાસ એક મહત્વપૂર્ણ માહિતી, હેવી રેનફોલ એટલે કે જે વોર્નિંગ આપવામાં આવે છે એની અંદર ગઈકાલે એટલે કે 19 તારીખના રોજ તમે જોઈ શકો છો સુરત, તાપી, નવસારી, ડાંગ અને દમણના વિસ્તારોની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ ખાસ એક મહત્વપૂર્ણ માહિતી કે અહીંયા 25 તારીખની ડેટ તમે જોઈ શકો છો કે આવનાર 25 તારીખે મિત્રો બંગાળની ખાડીવાળું લો પ્રેશર છે એ ગુજરાત નજીક આવશે, જેમને કારણે 25 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે અને એ રાઉન્ડને લઈને હવામાન વિભાગ દ્વારા પણ અત્યારથી એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એની અંદર અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર આ 4 જિલ્લાઓની અંદર આજથી યલો એલર્ટની વોર્નિંગ છે આપી દેવામાં આવી છે. એટલે મિત્રો 25 થી લઈને 31 તારીખની વચ્ચે ગુજરાતની અંદર લો પ્રેશર સિસ્ટમને કારણે ભારે વરસાદનો રાઉન્ડ ચાલુ થવાનો છે એમની આગાહી હવે હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે. આમ હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ માહિતી છે એ ગુજરાતમાં આપવામાં આવી છે.